નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવયુવાન નીલ રાવની વરણી કરાઈ છે. તો ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી, ત્યારે આ દરમિયાન નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જિલ્લા ભાજપાના મહામંત્રી નીલ રાવની નિયુક્તિ કરવામાં આવી છે. અને નીલ રાવના નામની જાહેરાત થતાં જ કાર્યકર્તાઓએ પણ ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે નીલ રાવ જિલ્લા ભાજપાના મહામંત્રી છે, જેઓને નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે, જેને લઈને પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે નીલ રાવના નામની જાહેરાત થતાં જિલ્લા મથકે આવેલા રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી આ નવા પ્રમુખ તરીકે નીલ રાવને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આજે નિયુક્તિ થઈ છે. અમારા વડીલોનું માર્ગદર્શન અને પ્રદેશના જે કંઈક કાર્યક્રમો હશે અને જિલ્લાની અંદર ભાજપને વધુમાં વધુ કેવી રીતના મજબૂત કરી શકાય અને સમગ્રતાનો વિચાર અને બધાને એક રસ કરીને જિલ્લાનો વિકાસ પણ કેવી રીતના થાય અને બધા જ લોકો ભેગા મળી અને નર્મદા જિલ્લાની જે આપણી કલ્પના છે નંદનવન જિલ્લો બનાવવાની એને સાકાર કરીશું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ મોટી અપેક્ષા નર્મદા જિલ્લા જોડે રાખી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો છે અને આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના કામ કરી રહ્યા છે. ભવિષ્યની અંદર પણ બધા ભેગા થઈને જિલ્લાના વિકાસ માટે અને સંગઠનના વ્યાપ વધારવા માટે કામ કરીશું. સી.આર. પાટીલ સાહેબ પ્રદેશના અધ્યક્ષ બન્યા ત્યારે એમને જે વાત કરી હતી એ વાત મારા મનમાં છે. એમને ત્યારે કીધું હતું કે 182 સીટો પર આપણે જીતીશું. ત્યારે થોડુંક આપણને સમજવામાં ઓકવર્ડ લાગતું હતું, પણ હું આજે સી.આર. પાટીલ સાહેબના વિચારોને માન આપીને કહું છું કે નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત સીટો અને તમામ જિલ્લા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. આજે તમે જોયું હોય તો કોઈ પ્રકારનો વિખવાદ છે નહીં. બધા જ અમારા પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, ચૂંટાયેલી પાંખના લોકો બધા જ અહીં ઉપસ્થિત છે અને ખૂબ આવકારપૂર્વક ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, સંસ્થા નહીં, આ એક સંસ્કારની પાર્ટી છે અને એ પ્રકારના કોઈ વિખવાદ અને કદાચ નાનું મોટું કાર્યકર્તાઓના મનમાં મન દુઃખ હશે તો ચોક્કસથી એ દૂર થશે. અમારી ભૂલ થતી હશે કે કોઈની ભૂલ હશે, તમામ પ્રકારના વાદ વિવાદો દૂર કરી એક રસ થઈને એક મત થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો આખા જિલ્લાની અંદર ફરકશે.